12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થતાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે। ત્યારે આજે વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવ્યો છે। હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના નેતાઓએ વિજય રૂપાણીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી હતી। જ્યારે વિજય રૂપાણીના મૃતદેહને જોઈ તેમના પત્ની અંજલિબેન રૂપાણી ભાંગી પડ્યા હતા, જે બાદ તેમના પાર્થિવ દેહને હવાઈ માર્ગે રાજકોટ લઈ જવામાં આવ્યો છે। સાંજે 6 વાગે રામનાથપરા સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। શાહીબાગ વિસ્તારમાં આવેલ મલ્લીનાથ કોમ્પ્લેક્સની 10 દુકાનના તાળા તોડી તસ્કરો 20 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। જેમાં એક જ રાતમાં જે 10 દુકાનોને ટાર્ગેટ કરવામાં આવી હતી તેમાં એક જ્વેલરી શોપનો પણ સમાવેશ થાય છે, જ્યાંથી દાગીના અને રોકડ મળીને કુલ 16.14 લાખની મત્તાની ચોરી કરવામાં આવી છે। સાથે જ રોકડ, દાગીના તેમજ અન્ય ચીજવસ્તુઓ મળીને અંદાજે 20 લાખથી પણ વધુની મત્તાની ચોરી કરવામાં આવી છે। ત્યારે સીસીટીવીમાં કેદ થયેલી ચોરીની ઘટનાની તસવીરના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહારજિસ્ટ્રાર અને વસ્તી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસ્તી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી। ત્યારબાદ વસ્તી ગણતરી અંગેનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે। આ વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે, જેમાં પહેલો તબક્કો મકાન સૂચીકરણ અને મકાનોની ગણતરીનો રહેશે, જ્યારે બીજા તબક્કામાં દરેક ઘરમાં રહેતા દરેક વ્યક્તિની માહિતી એકત્ર કરવામાં આવશે। ત્યારે દેશમાં પહેલીવાર વસ્તી ગણતરી અને જાતિ આધારિત વસ્તી ગણતરી એક સાથે હાથ ધરવામાં આવશે।